એકબીજા બેનો વાતો કરતા હોય કે અમાર ચિંટુ છે ને એના પપ્પા વગર ના રહી. પપ્પા હોય પર ગાર્ડનમાં બેઠા બેઠા રમાડ્યા કરે, બિચારા શું કરે. હમણાં એક બેન એના પપ્પાની ઘરે આવ્યા હાયતમ આઈટમ કરવા, પછી અહીંથી જાતા હતા રસ્તામાં, એટલે ત્યાં પહોંચ્યા ને અહીંથી મમ્મીએ ફોન કર્યો કે બેટા પહોંચી ગઈ? એટલે ઓલી બેન કે હા મમ્મી હું પહોંચી ગઈ, હાહુને પહોંચી ગઈ, દેરાણીને પહોંચી ગઈ, જેઠાણીને પહોંચી ગઈ, આખા ઘરને પહોંચી ગઈ. એમ ને અહીંથી ન્યા પહોંચી ગઈ કે ન્યાય પહોંચી ગઈ, ન્યા આખા કુટુંબને પહોંચી ગઈ. એટલે બેનો તો અદભુત છે. બાળકમાં એક બેન એના છોકરાને હોમવર્ક કરાવતા, એટલે એ છોકરા બુદ્ધિશાળી હોય બહુ. છોકરો કે મમ્મી એ કે હું એ કે મને આખો દિવસ સ્કૂલે ટીચર ભણાવે તો હું એને મેડમ કહું, તો તું ઘરે મને હોમવર્ક કરાવે તો હું તને મેડમ કહું તો નો હાલે? બાળક છે ને તો એની મમ્મી કે બેટા હાલે, મને બાળક કે ને મને મેડમ કે તો ચાલે. તો પાછો છોકરો એમ કે મમ્મી મેડમ ને મમ્મી કહું તો હાલે? એક ટીચર છોકરાને કહેતા હતા કે તું એટલું બધું તોફાન કરીશો, એટલું બધું તોફાન કરીશો, જો હું તારી મમ્મી હોઉં ને, હું તારી મમ્મી હોઉં ને તો તને બે કાન વિચારા માથું કરતો સીધો દોર કરતો. છોકરો કેવું કે મારા પપ્પાને પૂછતો આવો. ગણપતિ વિસર્જનમાં અમારે અહીંયા એક ભાઈને જીભ જલાય, જીભ ચોટે થોડી, એટલે આ બધા બોલે છોકરાઓ નારા ગણપતિ બાપા મોરયા, ગણપતિ બાપા મોરયા. ઈ મારી બાજુ ઊભો ઊભો ખાલી એમ જ બોલે ગમો ગમો. મેં કહેલા ગમો ગમો હું કે મને કેમ ભેગું નથી થતું ભાઈ. હું ગણપતિ પહોંચે ઈ મોરયા પહોંચ્યા, હું ટૂંકું કરી નાખ્યું ગમો. તેમાં મેળાય જીભ ચોટતી હોય ને એની તો બહુ મજા આવે. હવે એમાં એની સગાઈ નહોતી થતી, નામ એનું મગન. શું હરી ભાઈ? મગન. કાનામાં તો મગન. તે મગનના માસા એક મિની બજારમાં મળ્યા મગન. એ કે મગન તારા પપ્પાનો મોબાઈલ નંબર આપ મને, નંબર ફરી ગયો છે એમાં લાગતો નથી ફોન. મગન એના માસાને મોબાઈલ નંબર લખાવ્યો, 8392 તોલાનું, 8392 તોલાનું. એનો માસા કે ભાઈ કાશીમાનું 9894 એમાં આપણે કઈ લેવા દેવા નહીં, તું નંબર હે. પછી કીધું 8392 9894. પણ ઓલાને જીભ ચોટે ને એટલે બરોબર સમજાય. એમાં એના મગનને જોવા લઈ ગયા એટલે બધે ના પાડે. તેને બાપા મગનને કે તું રહેવા દે ને ભાઈ, તું ઘેર રે અમે જોઈ આવીએ. તો મગન વળી તોતળ હોય કે લદન માલે તલવાના, ધોવા તમારે જવાનું. તમે પેલા બધું ધોઈ આવવાનું કીધું એટલે અમારે હું તમે કેમ તલવાનું? કે માલે હાલે આવવું જ તે કે પણ તું તોતલો છો, તારે હારે આવવું પણ તું તોતળો છો એટલે નથી થતું. એ કે એવું નથી, તોતળો થવો એટલે નથી થતું, હું તમારો છોકરો છો એટલે નથી થતું. હોય ધીરુભાઈ અંબાણીનો થઈ જાય તલો નો થઈ ગયું હે? હવે એવી ગુણ આપણી હોય તો મેળ પડે ખરો. ઈ મેળ પડે આપણો કેમ? બાકી હાઈલો આવતો ગધો મધો. અમુક અમુક બેનો એટલા જાડા હોય, સોફામાં તો બે સોફો હાવ બેસી જાય, 100 વર્ષિંગ કરે પોતો, એટલા બધા જાડા હોય. તે મગન ને જોવાઈ જાય. તો મને કે ભાઈ તમે નવરા હોય તો આવજો ને હારે. તો મેં કીધું હાલો ભાઈ મગન નું થતું મને શું વાંધો, હું આવે હારે. તો હું મેં ક્યાં હારે ત્યાં આમ બરોબર હું બેઠો, વસાળો મગન ને બેઠો, નાની બેન બાપા બેઠો ને અમે મગન ને બહાર સોસાયટીના ગેટે કહી દીધું તું જો મગન ત્યાં તારે કઈ બોલવાની જરૂર નથી, તારે બને એટલું મૂંગું રહેવાનું, કંટ્રોલ કરવાનું છે. પણ એ કે તોય મારી ફરજ પડશે તો હું કરું? કીધું તારી ફરજ પડે બોલવાની તો તારે ગાય નાખવું. ગાય એમાં કોઈને ખબર ન પડે, તોતલું બોલવું, ગાયને સમજાઈ જાય. તે બરોબર ચા આવ્યો એમનો મને આપ્યો, મગનને આપ્યો, મગનના બાપાને આપ્યો. ચાની રકેબી આખી પિત્તળની રકેબી, આખી રકેબી સલકાઈ ગઈ તો ઓલા ટેરવા બે હાથના ટેરવા ત્યાં વરાળ ગઈ અને મગનને ઉકળાટ થયો કે હાલું હવે ગાવાનું છે, બોલવાની ના પડી. અને મગનને ગીત ઉપાડ્યું હરી ભાઈ, દલમલા દે મને દલમલા દે, રકેબી માતા મને દલમલા દે. છોકરી હાલી એવી એને ઉપાડી, હાથમાં તે લતે બીને યમાતે તી
હો માલા મદન તું ફૂત માલી પી ફૂટમાલ ત્યાં મગન ને ત્યાં કન્યાના બાપ બોલ્યા ધોતું તું એવું ધની ગયું ત્યાં કન્યાના બાપા કેલા ફતાતલા ફોલો અવળા આટાની કપલી નથી બધી ફીટ થઈ ગઈ છોકરા ગજબ ના એક છોકરાને મેં પૂછ્યું તું મેં